પોઝિટિવ કેસો આવ્યા અને પોઝિટિવિટી રેટ જે છે એક વીકમાં આપણી લાસ્ટ વીકની જે છે 7% રહેલી છે અને ગઈકાલે આ 10% હતી. એટલે એમને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં તો દરરોજ જે રીતે કેસ વધી રહ્યા છે એ પ્રમાણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ એ પ્રમાણે જ વધારવામાં આવી રહી છે. ગઈકાલે 23 એડ કરીને 108 જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કર્યા, જેમાં 977 જેટલા ઘરો છે અને 3638 જેટલી પોપ્યુલેશન એમાં આવે છે. અત્યારે એક્ટિવ કેસો 5634 છે. એમાંથી 5500 જેટલા હોમ ક્વોરન્ટાઇનમાં જ છે. હોસ્પિટલાઇઝેશન ઓનલી 134નો છે. આપણે ઇમિડિયેટલી જ્યારથી કેસ પડે ત્યારથી ઓપીડી સર્વિસીસ પૂરા પાડવા માટે ધન્વંતરી રથની સંખ્યા વધારી દીધી છે. સેકન્ડ વેવના વખતે પીક ટાઈમ આપણા 142 જેટલા ધન્વંતરી રથ ફિલ્ડમાં હતા. અત્યારે 81 ધન્વંતરી રથ ફિલ્ડમાં છે અને દરરોજ 4000થી વધારે લોકોને ઓપીડી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે. હવે જે હોમ ક્વોરન્ટાઇન છે, મેં કીધું એમ 97% આપણા પેશન્ટ્સ હોમ ક્વોરન્ટાઇન છે. એટલે એમને બધી હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે આપણી જે ડૉક્ટર અને પેરામેડિકલની ટીમ છે, સંજીવની રથ, એ અત્યારે 193 છે. 193 જેટલા સંજીવની રથ દ્વારા ડેલી આપણે આ બધા હોમ આઇસોલેટેડ પેશન્ટને હેલ્થ સર્વિસીસ પૂરી પ્રોવાઈડ કરી રહ્યા છે, જેને થ્રુ એના બધું ડેલી એમના વાઇટલ્સ ચેક કરવામાં આવે છે. અલ્ટરનેટ ડે ઉપર એના વાઇટલ્સ ચેક કરવામાં આવે છે અને એમને જે આપણે કિટ પ્રોવાઈડ કરીએ છીએ સિમ્ટમેટિક અને એસિમ્ટમેટિક પ્રમાણે જે અલગ અલગ કિટ છે બે આપણી, એ બધી એમને પ્રોવાઈડ મેડિસિન્સ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હવે ટેસ્ટિંગની વાત કરીએ તો આપણે એક વીક પહેલાં 6000 જેટલા પર ડે ટેસ્ટ કરતા હતા. અત્યારે આપણે ટેસ્ટિંગ વધારીને ઓલમોસ્ટ ડબલ કરી દીધું છે. યસ્ટરડે આપણે 14000 જેટલા ટેસ્ટ કરેલા. એટલે ટેસ્ટિંગ આપણે વધારી દીધી છે અને આગળ પણ આપણે ટેસ્ટિંગ વધારતા જઈશું, જેથી કે આપણે જે કેસો થાય એને ડિટેક્ટ કરી શકીએ, ટ્રેક કરી શકીએ અને કન્ટેન કરી શકીએ. જે માઇક્રો કન્ટેનમેન્ટ એરિયાઝ છે એમનો સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન અમે એન્શ્યોર કરી રહ્યા છીએ. કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ ત્યાં 24 કલાક ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા પર મૂકવામાં આવેલી છે, જેથી કે આપણે સ્ટ્રિક્ટલી એમનો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ આપણે છેલ્લા એક વીકથી લીધેલી છે અને હવે આપણે વધારે સ્ટ્રિક્ટ થઈને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો દરેક પબ્લિક પ્લેસ ઉપર કમ્પ્લાયન્સ કરવામાં આવે એ આપણે ઇન્શ્યોરન્સ કરી રહ્યા છીએ. ગઈકાલે અમે એમટીએસ અને બીઆરટીએસ જે આપણો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એમાં 50% કેપેસિટીથી ચલાવવાનો નિર્ણય કોર્પોરેશને લીધેલો છે. આજે ફ્લાવર શોને પણ કેન્સલ કરવાનો નિર્ણય કોર્પોરેશન તરફથી લેવામાં આવેલો છે. અમે આપને થકી બધા શહેરીજનોને અપીલ કરીએ છીએ કે પેનિક કરવાની કોઈ જરૂરત નથી. આપણે એનફ પ્રિપરેશન્સ કરેલી છે. જ્યારે સેકન્ડ વેવ ઉપર આપણે જે પ્રિપરેશન્સ કરી તો ત્યાં સુધીની આપણે ઓગમેન્ટેશન કરવાની આખી તૈયારી છે. આપણે પહેલાં કરતાં ઓક્સિજન બેડની કેપેસિટીમાં ઓલમોસ્ટ આપણે ડબલથી પણ વધારે કરી દીધો છે. સેકન્ડ વેવના વખતે આપણે ઓનલી 600 જેટલા જે કોર્પોરેશનના હોસ્પિટલ છે એમાં 630 જેટલા બેડ ઓક્સિજન બેડ હતા. આજની ડેટમાં 1860 જેટલા બેડ આપણા ઓક્સિજન બેડ છે. દરેક આપણી 9 સીએસસી જે છે સિટીની, એ દરેકમાં હવે આપણે લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો પ્લાન્ટ કાર્યરત છે. પીએસએ પ્લાન્ટ પણ આપણે ઇન્સ્ટોલેશન કરવામાં આવેલા છે.
એટલે આપણે ઓક્સિજનના ઇનફ બેડ કેપેસિટી આપણે ક્રિએટ કરેલી છે. જે પહેલાં આપણે જનરલ બેડ હતા એમને આપણે ઓક્સિજન બેડમાં છેલ્લા 6 મહિના અમે કન્વર્ટ કરેલા છે. એટલે અમે અપીલ કરીએ છીએ કે પેનિક કરવાની કોઈ જરૂરત નથી. મોટા ભાગે આપણા હોમ આઇસોલેશનના પેશન્ટ છે એટલે દરેક પ્રકારની હેલ્થ સર્વિસ આપણે સંજીવની થ્રુ પૂરી પાડીશું. મેડિકલ બધું એમના હેલ્થ ચેકઅપ અને જે જરૂરત જણાશે એમને જ હોસ્પિટલાઇઝેશન માટે રેફર કરવામાં આવશે. બાકી આપના તરફથી પ્રશ્ન એટલે મેં કીધું એમ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એમાં તો ગઈકાલથી જ આપને ખબર જ છે આપણે રેસ્ટ્રિક્શન મૂકી દીધો છે. બાકી જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એના ઉપર આપણે સ્ટ્રિક્ટ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો કમ્પ્લાયન્સ ઇન્શ્યોર કરીશું. So is this a local transmission of the Omicron variant? Community transmission, has it begun in the city? So both the variants are there, both Delta and Omicron variants are there. But is in the community, we had Omicron international flyers coming in with Omicron. In the last 1.5 weeks, are we seeing a local transmission or community transmission of Delta AY and Omicron variant? So as far as international travelers are concerned, they are being monitored thoroughly. I mean, we are daily that we are getting the data of their home address, and they are being monitored for 7 days through different 18 Sanjeevani teams. Daily on an average we are getting 250 also international travelers. So their mandatory quarantine of 7 days is being ensured. As far as Omicron positive cases is concerned, it is 91 as on yesterday. But is there community transmission, sir, in local population, especially Jodhpur? You see in Bodhdev, you see these number of cases suddenly spiking in these areas, whereas in other areas it's not that phenomenon. So most of these international flyers have come to these areas. So we see sudden spike. I mean, Delta has been in the city for quite a long time. The AY variant, there is no reason why it is not going elsewhere. So very specific question is that are we seeing a community transmission of Omicron in the city? I'm telling you that it is both the variants are prevalent as of now. Delta variant is also prevalent and Omicron variant is also prevalent. સર ખાનગી હોસ્પિટલો સાથે આપણે બીજી લહેર વખતે જે કરાર કરેલા હતા તે સંદર્ભે કોઈ વિચારણા અત્યારે ચાલુ છે? So very good question. So during peak time we were having around ગુજરાતી માં કહું હા એટલે પીક ટાઈમના વખતે આપણે 450 જેટલા હોસ્પિટલ્સ ઇમ્પેનલ્ડ હતા અને એમાં આપણી પાસે બેડ કેપેસિટી વોઝ અરાઉન્ડ 17,000 જેટલી આપણી પાસે બેડ કેપેસિટી હતી. એટલે એમાં અત્યારે આપણી પાસે કોર્પોરેશન પાસે જે કેપેસિટી છે 51 હોસ્પિટલમાં આપણે ઓલમોસ્ટ 4,000 જેટલા બેડ કેપેસિટી છે. એટલે જેમ જેમ આપણી રિક્વાયરમેન્ટ વધશે એમ આપણે હોસ્પિટલનો આમાં સ્પેશિયલ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરતા જઈશું. ગઈકાલે જ અમે 2 અમે એડ કરેલા છે. એટલે અત્યારે જે બેડ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણી પાસે સફિશિયન્ટ છે. પણ તમારો ક્વેશ્ચન એકદમ વેલિડ છે. વી આર ઇન ધ પ્રોસેસ. એમને આપણે પેનલ કરીને રાખીશું. એટલે એઝ એન્ડ વેન વી વિલ નીડ વી વિલ હેવ these bed available. દિવસ દરમિયાન જે જરૂરિયાત પ્રમાણે પ્રાઇવેટ હોસ્પિટલ આવતો તો લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ થાય છે એ ક્યાંય ડેટા આપણા દૈનિક ટેસ્ટિંગની સાથે ઇન્ક્લુડ થાય છે કે કેમ? હા, આ ડાટામાં બંને આવે છે. પ્રાઇવેટ લેબોરેટરીનો ડાટા પણ અને ગવર્મેન્ટમાં આપણે જે કરીએ છીએ બંનેનો ભેગો કરીને મેં નંબર જે કીધો તમે 14,000 એમાં બંનેનો ડાટા આવી જાય છે જે ગઈકાલે આપણે કર્યો. તો જે લક્ષણો જે જોવા મળી રહ્યા છે એમાં પણ મને ડેલ્ટાના એમાં સૌથી વધુ સિરિયસ કેસ જોવા મળે છે અને સાથે આઇસોલેશનની સંખ્યા અત્યારે કેટલી છે કે જે નોર્મલ એસિમ્પ્ટોમેટિક જે દેખાય છે આ બધા જે વેરિયન્ટ આવી રહ્યા છે એની અંદર એમાં કોઈ વધારે કોઈ હેવી કોઈ છે કે એવા દર્દીઓ કે ડેથ રેશિયો કેવી રીતનો જોવા મળ્યો છે? એટલે મેં કીધું 97% આપણા જે છે એ પેશન્ટ અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે અને ઓનલી 134 જ
હોસ્પિટલમાં છે એમાંથી આઈસીયુ વેન્ટિલેટર ઉપર ઓનલી 2 જ જણા છે, સોરી 4 છે. બાકી 24 ઓક્સિજન પર છે અને 4 આઈસીયુમાં છે. એટલે આપણે એ પ્રમાણે જોઈએ તો આ જે છે એ માઇલ્ડ વેરિયન્ટ છે અને અત્યારે આપણે હોસ્પિટલાઇઝેશનમાં પણ બહુ જ ઓછા નંબર છે. સર, જે પ્રમાણે ગંભીર પરિસ્થિતિ છે, હજી પણ ઘણા રાજકીય પ્રોગ્રામો એનાઉન્સ થઈ રહ્યા છે ને આજે મોડી સાંજે પણ છે. આપણે જે સત્તા મળેલી છે એપિડેમિક એક્ટ અંતર્ગત આવા કાર્યક્રમોના આયોજકો તમે કોઈ કાર્યવાહી કરાશો? એટલે જેટલા પણ પ્રોગ્રામ થાય છે ને એમાં બધું કોવિડની એસઓપીનો ફોલોઅપ થાય એ અમે ઇન્શ્યોર કરીશું. સર, બીજું જે ફ્લાવર્સ ઓફ થઈ રહ્યો છે રદ થઈ રહ્યો છે, પહેલા પણ ભૂતકાળમાં પણ જે ખ્યાલ હતો કે શહેરમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે, બહારથી પણ લોકો આવી રહ્યા છે, તો પહેલા પ્રિપરેશન આ રીતે નથી, છેલ્લી આખરી ઘડીએ કેમ આ નિર્ણય રદ કરવાની જરૂર પડે છે કોર્પોરેશનને? પ્રિપરેશન પહેલા તો અમને ખ્યાલ હતો કે આ રીતની એક વ્યવસ્થા તો આ રીતની સ્થિતિ અમદાવાદમાં ઊભી થશે. એની પાછળ કરેલો ખર્ચો પણ સર વ્યર્થ જશે. જો આ જે સિચ્યુએશન થાય છે એ પ્રમાણે જ આપણે નિર્ણય લેવામાં આવેલો છે. પહેલાં 24 ડિસેમ્બર સુધી આપણે ફક્ત 25 થી 30 પોઝિટિવ કેસો દરરોજ આપતા હતા ડિસેમ્બર મહિનામાં. છેલ્લા 6 દિવસમાં ડેલી આપણે જે રાઇઝ થયો છે એ ઓલમોસ્ટ પર 3 ડે આપણે ડબલિંગ રેટ, એટલે 3 દિવસમાં કેસો ડબલ થયા છે. એટલે જે પ્રમાણે સ્થિતિ ઊભી થયેલી છે એ પ્રમાણે આપણે અમે ઇમિડિયેટ નિર્ણય લીધેલો છે એને કેન્સલ કરવાનો. બધાને ખબર હતા, આપ દિલ્હીથી બી આવતા હતા, મેસેજ WHO ના ગાઈડલાઈન, પણ છતાંય કોઈ પાલન નહીં કરે. જનતાના પૈસા અત્યારે પેલા એવું દેખાઈ આવે. ફ્લાવર શો અમે જે બન્યા છે એ તો માર્ચ સુધી જોઈ શકાશે. જો માન લો સ્થિતિ નોર્મલ થશે તો આપણે એ વખતે ઓપન કરીશું. એટલા માટે મેં કીધું અમે જોઈન્ટ ટીમો, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારો, પોલીસ અને જેટ. મને એ બહેનનો જવાબ એટલે જોઈન્ટ આપણે એક્શન ટીમો બનાવેલી છે અને એમને થ્રુ આપણે ઇન્શ્યોર કરીશું કે આપણા જે પબ્લિક પ્લેસીસ છે એના ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે. So any point in time when markets will be closed or will be asked to staggered and close for certain days? As and when decision will be taken, you will be informed. સર, હજી વેક્સિનેશનમાં હજી પણ Yes, second vaccination. dose Yeah. લેનારા લોકોની સંખ્યા Yes, કેટલા yes, આવી that's a good question. Vaccination we are doing very good. આપણે જે છે ફર્સ્ટ ડોઝમાં એટલે ટોટલ આપણે ઓલમોસ્ટ 86 લાખ જેટલા વેક્સિનેશન અમદાવાદમાં કરેલા છે. એમાંથી ઓલમોસ્ટ 49 લાખ ફર્સ્ટ ડોઝ છે, જે એક આપણી પોપ્યુલેશન પ્રમાણે 105% ગણાય એડલ્ટ પોપ્યુલેશન જે વખતે એલિજિબલ હતી એ પ્રમાણે. અને સેકન્ડ ડોઝમાં 36 લાખ જેટલા થયેલા છે, જે ઓલમોસ્ટ 73% છે. એટલે એક મિનિટ, લેટ મી ફિનિશ. અને જે બાળકોનો આપણો ચાલુ કર્યો છે ટીનેજર્સનો 15 થી 18 વર્ષવાળો, એમાં પણ દરરોજ આપણા 40,000 જેટલા વેક્સિનેશન થઈ રહ્યા છે. એટલે 3 દિવસમાં આપણે 90,000 જેટલા થઈ ગયા છે. ટોટલ એલિજિબલ પોપ્યુલેશન આ ટીનેજ પોપ્યુલેશનની 15 થી 18ની ઓલમોસ્ટ 2.5 લાખ જેટલી છે આપણા સિટીમાં. એટલે આ બી એક વીકમાં જ આપણે બધા ટીનેજર્સને આ વેક્સિનેશન પૂરો કરીશું. એટલે વેક્સિનેશન વાઇઝ વી આર ઇન ગુડ પોઝિશન અને અમે ઝડપથી 100% વેક્સિનેશન કરવા માંગીએ છીએ. સર, જે રીતે કેસો વધે છે તો સુપર સ્પ્રેડરો જે છે એને આઈડેન્ટિફાઈ કરવા કોઈ કાર્યવાહી થશે? લાસ્ટ ટાઈમ સેકન્ડ વેવમાં પણ એમસી દ્વારા શાકભાજી હોય, પછી કરિયાણા હોય, એ બધાના ટેસ્ટિંગ કર્યા હતા અલગથી. તો આ રીતે હવે આ વખતે કંઈ કરાશે સુપર સ્પ્રેડરો? મેં કીધું એમ અમે ટેસ્ટિંગ વધારી છે, હવે 14,000 કરે છે, એમને ઓર વધારીશું. અને ટાર્ગેટેડ ટેસ્ટિંગ જે આપણે લાસ્ટ ટાઈમ કરી હતી એ પ્રમાણે જે પબ્લિક પ્લેસીસ છે અને માર્કેટ છે ત્યાં આપણે ટાર્ગેટેડ ટેસ્ટિંગ કરાવીશું. બાગ બગીચાઓને છે એમાં કોઈ નિયંત્રણ લાવવામાં આવશે? મેં કીધું જ્યારે આપણે લઈશું ત્યારે આપણે ઇન્ફોર્મ કરીશું. સર, કોર્પોરેશન અંડરની જે હોસ્પિટલ છે તેમાં અત્યારે ઇન્ડિવિજ્યુઅલ હોસ્પિટલમાં કેટલા બેડ, ઓક્સિજનના અને વેન્ટિલેટરના આપણે તૈયાર રાખ્યા છે એલજી, એસવીબી, શારદાબેન? સો આપણે ટોટલ ઓલમોસ્ટ 4,000થી પણ વધારે બેડ્સ છે. એક્ઝેક્ટ નંબર જ હું કહી દઉં આપને.
એટલે અત્યારે અવેલેબલ ટોટલ જે બેડ્સ છે પેનલ પ્લસ એએમસી એ 4000 છે, પણ ફક્ત ઓનલી એએમસીની જ આપ વાત કરો છો તો આપણે પાસે અત્યારે 2805 જેટલા બેડ એએમસીના હોસ્પિટલ્સમાં અવેલેબલ છે, અને આમાંથી 1805 જે છે એ ઓક્સિજનના બેડ છે, જે સેકન્ડ વેવના વખતે 661 હતા. એટલે 661ને આપણે 1805 એટલે 1155 જેટલા વધારાના ઓક્સિજન બેડ આપણે વધારી દીધા છે. એ રીતે જ આઈસીયુમાં આપણે જે વેન્ટિલેટર સાથેના બેડ હતા એ 263 હતા સેકન્ડ પીકમાં, ગયા વર્ષે એપ્રિલ મેમાં. એ અત્યારે 513 છે, એટલે એમાં પણ 250 આપણે વેન્ટિલેટર આઈસીયુ વિથ વેન્ટી આપણે વધારી દીધા છે. એટલે વી આર ઇન બેટર પોઝિશન દેન the time of second wave as far as oxygen beds are concerned. સર